હેલો ગાઈઝ, કેમ છો? બધા મજામાં? સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ન્યૂ બ્લોગમાં બધા મજામાં છો? હું પણ મજામાં છું. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં છો? તો સવારમાં ચા નાસ્તો થઈ ગયો છે મારે. તો હવે બધું કામ કરવાનું છે. 4-5 દિવસ ફરીથી ગામડે રહીને આવી. તો ગામડે ગઈ હતી, મારા પપ્પાનું તબિયત સારું નહોતું એટલે. તો હવે મારું કામ ઝાપટવાનું બાકી છે. આ થેલો રાત્રે લાઈન મૂકીને મેં તો ઊંઘી જ ગઈ હતી. એટલા દિવસ દવાખાનામાં બહુ જ ઊંઘ આવતી હતી એટલે નહીં સીધી ઊંઘી જ ગઈ હતી. કપડાં ગેલેરીમાં ગંદુ થઈ ગયું છે. એટલા દિવસ હું નહોતી એટલે કબૂતરા બહુ બગાડે, ગંદુ કરી નાખે છે. અહીંયા ખુલ્લું થઈ ગયું છે એટલે અહીંયા બહુ કબૂતરા બેસે. તો સોફા પર ઝાપટી નાખું એકવાર, પછી બીજું કામ થાય. મારું ઝાપટવાળું બરાબરનું છે. બે જણા અમે ઘરે છું. તો આર્યન આ પલંગની બે સીટ સરખી કરી નાખ, સાદર બધું. તો હું એક સાઈડ હું પકડું, એક સાઈડ તું પકડ. આમાં સુરભીનું કેવું ઊંધું પડી રહ્યું છે, ઢીંગલું જો બિચારું ટેડી બિયર. એક તો આ રહ્યું બિચારું. ચાલ હેડ, આપણે બે જણ થઈ સરખું કરીને. આજે તો સવારનો જ વરસાદ ચાલુ છે. બધું કિચડ અહીં અમદાવાદમાં બી. કાલે હું આવી તારે કોરું હતું, તડકો હતો. જ્યાં જ્યાં પડતો ત્યાં પડતો, ના પડતો ત્યાં નહોતો પડતો. આ તો સવારના વહેલાનો ચાલુ જ છે વરસાદ. હમણાં રહ્યો છે થોડી વાર સુધી. નહીં લીધું, નહીં હવે જમવા બનાવવું છે. તો મન બહુ ખાલી ચડી ગઈ છે તો ચલાતું નહીં. હું નહીં રેડી થઈ ગઈ છું. તો હવે બનાવવાનું છે જમવા. મારું બધું કામ પતી ગયું છે, કચરા પોતું. तो હવે જમવા શું બનાવું? आर्यन कैसे बनाऊँ? आर्यन क्या खाना पकाऊँ? बोल फटाफट। पिज्ज़ा और पाव भाजी और डोसा और मैं बना दूँगी आलू की सब्जी। मन थोड़ी थोड़ी हेल्प करवा लाग तो હું फटाफट बनाई दूँ. थोड़ी हेल्प करवा लाग, थोड़ा काम करने दे मुझे. आर्यन को खाना है दाल चावल. तो बिचारी कचरा वाली डोर धोई थी तो અહીંયા નહીં છે, કોરી કરવાની રહી ગઈ મારી. મારે જમવા બનાવું છું પણ આર્યન કહેશે કોઈ બહારનું ખાવું છે. અમે બહારનું ઓર્ડર કરીએ. શું ઓર્ડર કરે છે ખબર? મમ્મી તો આવી છે તો આજે બહારનું ઓર્ડર કરીએ. શું ઓર્ડર કરશે ખબર નહીં. અમારા આર્યનને શું મંગાવીશ? ઓર્ડર કરે છે, પિઝા ઓર્ડર કરે છે. આજે છે ને અમે પિઝા ખાવાના માણસ છીએ. આર્યનને બહુ ખાવાનું થઈ ગયું. હાસ માર્ગરીટા છે. मार्गेरीटा एक कौन है? वैसेडिल्ला. क्या? वैसेडिल्ला. ऐसे डिल्ला तो मैंने उल्टू वैसे डिल्ला कैसे डिल्ला એ ભાઈ ને એવું શકતો પૂછા ગાઈ જા પનીર વાળો પીઝા તમારે ખાવું હોય તો આવી જાઓ. હું તો ફટાફટ ટેસ્ટ કરું. મસાલો તો નાખ ઉપર ઓરેગેનો. કાતર લેતી આવજો. ગાઈ તમારે પીઝા ખાવા તો આવી જાય. આમાં કાર્ટૂન આવી ગયું છે એમ. મજા આવી ગઈ સુધી મમ્મી નહીં હતી એટલે નહોતું ખા મળતું. જો મમ્મી આવી એટલે એન્જોય. હે આર્યન શું કે મારો ફોટો ના લેતા વિડીયોમાં. ગાઈઝ કેમ છો? બધા મજામાં? તો બ્લોગ હવે બનાવવા સ્ટાર્ટિંગ કરે છે. બપોરે તો હું ખાઈને ઊંઘી જ ગઈ હતી પિઝા ખાઈને. તો હવે જમવા બનાવો છો. સુરભીએ છે તો સુરભી હવે મૂકે છે ભાત. હાય સુરભી. સુરભી છે ને મને કામ કરવા લાગે છે. 4 દિવસની 5 દિવસની આજે ઊંઘી હતી. એટલી બધી ઊંઘી કે ના પૂછો વાત. 6 વાગે
આજે 6 વાગે ઉઠી, એટલી બધી ઊંઘી ના પૂછો વાત. તો એ જમવા બનાવવાનું છે એટલે ફટાફટ જમવા બનાવી દઈએ મારી દીકરી બંને થઈને. તો સુરભી હેલ્પ કરવા લાગે છે. તો સુરભીએ બાંધ્યો છે લોટ. હવે હું ફટાફટ રોટલી બનાવી દઉં, શાક બનાવી દઉં, બટેકાનું શાક બનાવવાનું છે. તો સુરભીએ અડધું મારું કામ કરી નાખ્યું છે. તો હવે મૂકે છે ભાત. તો સુરભીએ રાખ્યા હતા પંખા ચાલુ. સુરભી કોઈ મહેમાન આવવાનું તો શું? તો પંખો કોના માટે ચાલુ રાખ્યો તો? તો સુરભી અમારે ભાત મૂકવાનું. સુરભી માપી એવું? હા, સુર પાડે છે, મને નહીં આવડતું એટલે. કેટલા ભાત મૂકવાનું, પાણી મૂકવાનું? હે સુરભી? હા જો પૂછતો સુરભી, આમ જો તો આવડે છે બધું. તો સુરભી કે હા મને બધું આવડે છે. તો આમાં સુરભી ડોન છે, બધું આવડે, છોટા ડોન. તો ફટાફટ સબ્જી બનાવી દેતી હું આલુ કી. ગાય અમારું જમવા બની ગયું. તો હવે અમે જમી લઈએ. તમારે જમવું હોય તો આવી જાઓ. ગરમી તો બહુ લાગે છે, એટલો વરસાદ આવે છે તો બી. વરસાદ બહુ આવે છે તો બી ગરમી તો છે જ. ગરમી જવાની નામ લેતી નથી. તમારે સુરભીએ જમવાનું લાઈન મૂકી દીધું છે. તો સુરભીએ મૂકી દીધું છે. ડુંગળી ચાલ હેડ કાઢી દે હેડ. તો કઈ તમારે જમવું હોય તો આવી જાઓ. ડુંગળી બટાકાનું શાક. તો સુરભી લીંબુ જોડે રોટલી ખાય છે. સાચું બોલ. તો શું કરતી હતી? ટેસ્ટ કરતી હતી હે ને? રોટલી પાડ્યું છે અંદરમાં. બસ તો ગાઈસ તમારે જમવું હોય તો આવી જાઓ. ડુંગળી બટાકાનું શાક બનાવ્યું છે એમાં. તો ગાઈસ જો રસવાળું શાક હોય ને તો આમ ચપ્પુ મૂકવાનું એટલે આખી થાળીમાં. સુરભી બી એવું કરે છે જો. નવી સિસ્ટમ છે અમારા ઘરમાં. પછી છે ને આ લીંબુ નાખવાનું ડુંગળી બટાકાનું શાકમાં, બહુ ટેસ્ટી લાગે.